વચનામૃતમાં કૃપા વાક્ય છે. શ્રીજી મહારાજ સ્વયં કૃપા કરી અને સભા સન્મુખ જોઈ અને વાત કરવા લાગ્યા. તમે સર્વ સંતો, બધા જ બ્રહ્મચારીઓ, તમામ ગ્રસ્થ હરિભક્તો, બધા જ પાર્ષદો અને અયોધ્યાવાસીઓ, તમે મારા કહેવાઓ છો. તમે કોના? સ્વામિનારાયણ ભગવાનના. તમે અમારા કહેવાઓ છો. તો હું ખટકો રાખીને તમને જો વર્તાવું નહીં અને તમે બધાએ મન ફાવે એમ વર્તો, એટલે કે ગાફલપણે વર્તો, એ અમારાથી કેમ જોયું જાય? માટે જે તમે મારા કહેવાઓ છો એમાં એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. પણ તમે સુધા સાવધાન રહેજો. તમે પણ સાવધાન રહેજો. જો ગાફલાઈ રાખશો તો તમારું પગ નહીં ટકે. અને અમારે તો ભગવાનના ભક્ત છો, તે તમારા હૈયામાં કોઈ જાતની વાસના, કોઈ પણ પ્રકારનો અયોગ્ય સ્વભાવ એ રહેવા નથી દેવો. માયિક ઉપાધિ થકી જુદા, સત્તા માત્ર એવું જે આત્મ સ્વરૂપ, એવા આત્મા સ્વરૂપે બની અને અમારી ભક્તિ કરો, એવા કરવા છે. કોઈના હૈયામાં માયિક ગુણ રહેવા નથી દેવો. અને આ બધી કસર આ જન્મમાં નહીં ટળે. જો કે તમને પ્રાપ્તિ એવી થઈ છે, તમને તક એવી મળી છે કે આને આ જન્મમાં આ બધી જ કસર ટળી જાય, છતાં નહીં ટળે તો બદ્રિકાશ્રમમાં જઈ તપ કરી અને વાસના બાળવી પડશે. શ્વેત દ્વીપમાં જઈ નિરન મુક્ત ભેગા બેસી તપ કરીને બધી જ વાસનાઓ બાળીને ભસ્મ કરી નાખવી પડશે. પણ અમારા સિવાય બીજા કોઈ પદાર્થમાં તમને પ્રેમ રહે એવું રહેવા નથી દેવું. માટે સર્વે હરિભક્ત, સર્વ મુનિમંડળ સાવધાન થઈને રહેજો. આટલી વાત શ્રીજી મહારાજે કરી દાદા ખાચરના દરબારમાં, અને પછી પ્રભુ ઉતારામાં પધાર્યા. અને સાંજે વળી બીજી સભા થઈ. સંધ્યા આરતી થઈ રહી. પછી સ્વામિનારાયણ ભગવાન કૃપા કરીને કહે છે, જેણે સાત્વિક કર્મ કર્યા હોય એ દેવલોકમાં જાય. ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થા. જેણે સાત્વિક કર્મ કર્યા હોય એ બધા જીવ દેવલોકમાં જાય. જેણે રાજસ કર્મ કર્યા હોય એ બધા જીવો આ ધરતી ઉપર આવે છે. મધ્યે તિષ્ઠંતિ રાજસા. અને જેણે તામસ કર્મ કર્યા હોય એ અધોગતિ પામે છે. અધો ગચ્છન્તિ તામસા. શ્રીજી મહારાજ જોજો કેવો વાત કરે છે. સાત્વિક કર્મ કરવા વાળો દેવલોકમાં જાય, તામસ કર્મ કરવા વાળો અધોગતિમાં જાય, અને રાજસ કર્મ કરવા વાળો આ ધરતી ઉપર આવે છે. એમાં તમને કોઈને શંકા થશે કે રાજસ કર્મ કરીને જો આ ધરતી લોકની પ્રાપ્તિ બધાને થાય છે તો બધા જ માણસને સુખ અને દુઃખ એ સરખું જોઈએ. તમને કોઈને આવી શંકા થાય એટલે શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછવાનો અવકાશ જ ન રાખ્યો. સ્વયં પ્રશ્ન કલ્પી અને મહારાજે કહ્યું, એનો ઉત્તર સાંભળો. જીવ જીવના ભેદ છે. સ્વામિનારાયણ ભગવાન એવી રીતે વાત કહેવા માંગે છે કે જેમ કોઈ સ્કૂલમાં 1000 છોકરા ભણતા હોય, એને ભણાવનાર શિક્ષક એક જ હોય, ભણવાનું સ્થળ એક જ હોય, ભણવા માટેનો જે અભ્યાસક્રમ એ પણ એક જ હોય, છતાં અને રિઝલ્ટમાં ભેદ કેમ? એક જ સ્કૂલ છે, એક જ શિક્ષક છે અને એક જ પુસ્તક છે, પણ વ્યક્તિગત પાત્રતા
ભણનાર 1000 છોકરાની બૌદ્ધિક પાત્રતા એક સરખી હોતી નથી, માટે જ પરિણામમાં તફાવત આવે છે. સ્વામિનારાયણ ભગવાન એ જ રીતે કહે છે કે રજોગુણના કારણે આ ધરતી ઉપર જન્મ થયો મનુષ્યનો, પરંતુ દેશ, કાળ, ક્રિયા, સંગ તેમજ ભગવાનના ભક્ત એવા જે સંત, એમની સેવા, કુસેવા, આ બધા જ કારણો ભાગ ભજવે છે. દાખલા તરીકે ભગવાન કે ભગવાનના સંત કુરાજી થાય એવું કંઈક કર્મ કર્યું હોય તો આ મૃત્યુ લોકમાં એને જમપુરીના જેવું દુઃખ ભોગવવું પડે છે. કોઈ અતિ દુઃખી થતો હોય, જ્યાં જાય તેને અવળું જ પડે, તો સમજવું કે એને કોઈક અપરાધ કર્યો છે. કોઈક પાપી જીવ દેખાતો હોય પણ ક્યાંક ભગવાન કે ભગવાનના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય તો આને આ દેહમાં એ પરમ પદના જેવું સુખ ભોગવે છે. ગમે એવા પ્રારબ્ધ હોય તો નાશ થઈ જાય છે. સ્વર્ગમાં જેવા જેવું કર્મ કર્યું હોય એવું સરસ પ્રારબ્ધ હોય પણ ભગવાનના સંત કુરાજી થાય તો એને નરકમાં પડવું પડે. અને ભગવાનને ભગવાનના સંત રાજી થાય એવું કર્મ કર્યું તો ગમે એવો પાપી હોય તો એના ભૂંડા કર્મનો નાશ થઈ જાય અને પરમ પદને પામે. માટે સમજવું હોય એને ભગવાન અને ભગવાનના ભક્ત રાજી થાય એમ કરવું. અને પોતાના સગા હોય, સંબંધી માણસો હોય, એને એ જ વાત કરવી કે જો ભાઈ આપણે તો ભગવાન કે ભગવાનના સંત એ રાજી થાય એમ કરજો, એ જ આપણું કર્તવ્ય છે. મારે તો આમ કરવું છે ને મારે તો તેમ, એમ નહીં. કોને રાજી કરવા છે? શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજતા હતા, મંદિરનું કામ ચાલતું હતું. એક સદગ્રસ્ત આવ્યા, 400 રૂપિયા લઈને આવ્યા. તમે એમ ન સમજતા 400 રૂપિયા? ના ના, એ વખતે તો 400 રૂપિયા એટલે જય જયકાર થઈ જતો. રૂપિયો બહુ વજનદાર હતો, ગાડાના પૈડા જેવડો. 400 રૂપિયા લઈને આવ્યા. મહારાજ મારે સંતોને જમાડવા છે. શ્રીજી મહારાજ પાસે સંતો કેટલા હતા ખબર છે? તમે એક આંકડો ગોખી રાખ્યો છે પણ એ તો ખાલી હેડિંગ છે, એનું નીચે અ બ ક કશું તમે પૂરું જાણ્યું નથી. આપણે કહીએ છીએ 500 પરમહંસો, એ તો એક હેડિંગ છે. ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન વગેરે શાસ્ત્રમાં સંતોના નામો જ છે. એ મંડળધારીના નામ છે. મંડળધારી કોને કહેવાય ખબર છે? તમને એમ થશે કે હવે એ સાધુની પરિભાષા, અમને શું ખબર પડે? તમારું કુટુંબ અને સંતોનું મંડળ. તમારું કુટુંબ અત્યારે જેમ બહુ ટૂંકા થઈ ગયા, પેલા કુટુંબમાં 5 માણસો, 15 માણસો, 12 માણસો, 20 માણસો, અત્યારે કુટુંબમાં 3 માણસો, 4 માણસો. જો અમારે એવું જ થઈ ગયું છે. બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં 35 સંતો હતા, ગોપાળાનંદ સ્વામીના મંડળમાં 40 સંતો હતા, નિત્યાનંદ સ્વામીના મંડળમાં 60 સંતો હતા. અત્યારે કોઈ મંડળમાં 2 સંતો, કોઈ મંડળમાં 3 સંતો, કોઈ મંડળમાં 4 સંતો, માંડ માંડ ચાલે છે. તો જે 500 પરમહંસ આપણે કહીએ છીએ એ મંડળના આગેવાનનું નામ હોય. પણ આધારાનંદ સ્વામીના ગ્રંથમાં 1700 જેટલા સંતોના નામો લખ્યા છે. હવે 1700 જેટલા સંતોને જમાડવા હોય પછી પાર્ષદો જુદા, 300 જેટલા તો બ્રહ્મચારીઓ હતા શ્રીજી મહારાજ છતાં. તો સંતો, પાર્ષદો, બ્રહ્મચારીઓ આ બધાને જમાડવા આવે કેટલો ખર્ચ થાય? પણ 400 રૂપિયાની અંદર બધું પતી જતું હતું. 400 રૂપિયા લઈ સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા માટે આ રસોઈ આપીને કોને રાજી કરવાના? ભગવાનને અને સંતને. કેટલા ઉત્સાહથી આવ્યા હતા કે મારે સંતોને જમાડવા છે, બહુ ભાવથી આવ્યા હતા. શ્રીજી મહારાજ પાસે આવી દંડવત કરી અને પેલી પોટલી હતી. અત્યારે 400 રૂપિયા તો ખબર ન પડે, કોઈ ચોપડીના પૂંઠામાં ગાલ ધોતો હોય, પણ એ વખતે તો 400 રૂપિયાની પોટલી થતી, ખાસી મોટી ગાંઠડી. મહારાજ પાસે પોટલી મૂકી. શ્રીજી મહારાજ કે છે આ શું છે?
મહારાજ રસોઈ આપવાની ઈચ્છા છે એટલે આ 400 રૂપિયા લાવ્યો છું. ભગવાન કહે છે, ભક્તરાજ રસોઈ આપવી છે કે અમે કહીએ એમ કરવું છે? મહારાજ મારે તો તમને રાજી કરવા છે. તો પછી આ 400 રૂપિયા છે ને, જો આ ગોપીનાથજી દેવના મંદિરનું કામ ચાલે છે એમાં વાપરવા છે. સારું મહારાજ, તમે રાજી થાવ એમ. ભગવાન એટલા બધા રાજી